તમે જો બાપા પ્રત્યે અતિશય લાગણી હોય તો આમાં કોઈ તૈયાર છે તો અમે માવા નહીં ખાઈએ? કોઈ છે? ઉભો થાય કે ભાઈઓમાંથી કોઈ છે? કાલે માંગરોળ મુકામે પૂર્ણ અનુમોદન સંસ્કાર હતું રાજાભાઈની યાદમાં 7 જણાએ વ્યસનો મૂક્યા. હા વાહ ભાઈ વાહ, આવી જાવ જો, આવી જાવ, આવી જાય વિજયભાઈ. પછી કાયમ નો વિડીયો બધે ફેરશે. હા ભાઈ પછી એમાં નહીં હાલે. જો પુષ્પા ઝુકેગા નહીં और पुष्पी झुकने नहीं देगी. એમ પુષ્પી ઝુકવા ન દેવાનું. હો હું નહીં થાવ તમે હું મૂકો આમ આવો. આવો અહીંયા આવો, અહીંયા હાથ રાખો. અહીંયા હવે અહીંયા હાથ રાખો. બરાબર. તમારું નામ શું છે? વિજયભાઈ. કાલ વિડીયો લેજો. શું છે? વિજયભાઈ વાળા. બરાબર. તમે શું ખાવ છો? આવો. બરાબર. દીમાં કેટલા ખાઈ જતા હતા? 3 ખાઈ જતા હતા. એક માવો 25 રૂપિયાનો આવે, 30 રૂપિયાનો. બરાબર ને? 30 તેરી 90 કેટલા રૂપિયા થાય? 90 રૂપિયા હોયા જાય. બરાબર ને? હાલો બોલો. હું બોલું એમ. હું વિજયભાઈ મારા બાપુજીના અહીંયા સામે જો પૂર્ણાનુમોદન સંસ્કારમાં આજથી માવો મૂકું છું. હું જિંદગી ભર માવો ખાઈશ નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. ઉપર હાથ રાખો. ઉપર આયા વિજયભાઈ, આયા આવો. તમે બહુ ઉત્તમ કામ કરશો. ઉપર હાથ રાખો. આ કહેવાય વિચારધારા. ઉપર હાથ રાખો બધા ઉપર હાથ. તમે નહીં તમારું કામ ઉપર હાથ. બોલો જય સાધુ સાધુ સાધુ. વાહ વિજયભાઈ વાહ. નીતિ કામ છે. સમાજમાં જાગૃતિ લાવવાની છે. બરાબર. બેસી જાઓ. હવે આ માવાને છે ને આપણે ફેંકી દઈએ નદી માના પર બીજો લઈ જાય. માવો હું કરો? માવો મારી પાસે આજે ગોટા ગમી નાખે. જો આયા કોઈ કરવી લે કે ભાઈ તમારે કઈ હોય તો આપો. તો આજે કરો બધી વસ્તુ. એટલે આપણે જવા દીધું નદીમાં એટલે ત્યાંથી કોઈ માવો લે નહીં. હવે આપણે જે બીજું વસ્તુ છે